પહેલા લવ મેરેજ કરે તો બધા એમ કે હારા લોકોને બી બધા બોલાવવા મળે, અમને લોકોને કોઈ બોલાવતા મેં તો અપંગ છું ને, હારી છોકરી હોય તો નહીં બોલાવે તો સમજ્યા, મારી મમ્મી પપ્પા લોકો મને નહીં બોલાવતા, બહુ દુઃખ થાય, શું કરવાનું? અમારામાં બધા લોકો બૈરીને બહુ ખરાબ બોલે, મારી નણંદ મને ખુદને મારીને ગઈ હતી, મેં પ્રેગ્નેન્ટ હતી ત્યારે, મેં ચાલી નહીં શકું ને એટલે મેં અપંગ હું ને એટલે મારા સાસ સસુર લોકોને પસંદ નહીં, કેમ કે એ લોકો એમ કે તું કે લગ્નમાં જાય કે બહાર દેશમાં જાય તો કે તને તારી વાઈફને બધા જોશે તો એમ કે આ આટલો સારો આવી અપંગની હાથે લગ્ન કરે, શરમ નહીં આવતી? લવ મેરેજની અંદર શું તફાવત છે એમનું સૌથી મોટું જીવતું જાગતું ઉદાહરણ આજે હું તમારી વચ્ચે વાતચીત થકી હું તમને બતાવવા માંગુ છું. તો ઘણા બધા લોકો વિચારે છે કે લવ મેરેજ કરવા જોવે, મમ્મી પપ્પા નથી માનતા, ચલો કાંઈ વાંધો નહીં, પણ એમની પછીની શું જિંદગી થતી હોય છે, એની પછી કેવી રીતે સર્વાઈવ કરવું મુશ્કેલ થતું હોય છે એ હું તમને બતાવ્યું. કેમ કે એક લગ્ન એક એવા સંસ્કાર છે કે એક હસબન્ડ વાઈફ લગ્ન નથી કરતા, એક પરિવાર બીજા પરિવાર સાથે લગ્ન કરે છે, એટલે પરિવારનું શું મહત્વ છે ને એ આ સ્થિતિમાંથી શીખવા મળશે. તો ચાલો જોઈએ, એમની સાથે વાતચીત કરીએ. તમારું નામ શું છે ભાઈ? મારું નામ સતીશ છે, મારા બાપનું નામ બચુભાઈ છે ને આટલે અમને કમસે કમ 15-16-17 વર્ષ જેવું આટલે થઈ ગયું સુરતમાં. ને પહેલાં મેં ત્યાં તારવાડીમાં રહેતો ગુજરાતી સ્કૂલ પાસે, પણ જ્યારે મેં આ લવ મેરેજ કર્યા ને એની પછી મને કાઢી મૂક્યો ઘરની બહાર ને પેપરમાં છાપીને આપી દીધું કે આજથી અમારો કોઈનો નહીં, કોઈ સંબંધ બી નહીં રાખવાનો, એની હાથે કોઈ સંબંધ નહીં રાખવાનો, કેમ કે આવી પૂરી હાથે લગ્ન કર્યા, આવા પૂરાની અમને કંઈ જરૂરત નથી. અચ્છા. એ પછી મેં 3 વર્ષ જેવું થયું, એટલી જિંદગી જીવા લાગ્યા. મને લાગ્યું આજે ને કાલે ને ગમે ત્યારે એ લોકો બોલાવશે ને સારું થઈ જાય, પણ જેવું મેં વિચારેલું એવું કંઈ નહીં થયું ને એ લોકોને એટલી નફરત આવી ગઈ મારી ઉપરથી કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી. આજ લગી એ લોકો 3 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ મને જોવા નહીં આવ્યા, મળવા નહીં આવ્યા. શું કામ કરો છો તમે? મજૂરી કામ કરું, કડિયા કામ આવે ને, કડિયા કામ કરો છો. આ તમારે તો બહુ બધી પરિસ્થિતિ છે, કામકાજ નથી, ખાવા પીવા હારું પૈસા નથી, 3-4 દિવસે કામ નહીં મળ્યું એટલે ખાવા પીવા હારું પૈસા પણ નહીં. ઘણી બધી તકલીફ આવે, પણ કોને કહેવાય? મમ્મી પપ્પા લોકો દૂર રહેતા હોય તો હમે જાય, મમ્મી પપ્પા લોકો આટલે પાસે જ રહે. મારી મમ્મી અહીંયા તારવાડીમાં રહે, મમ્મી પપ્પા કોઈ જોવાનું. મમ્મી પપ્પા પણ તમને નથી બોલાવતા? કોઈ નહીં બોલાવતું અમને. અને એનું મુખ્ય કારણ એ જ કે તમે લવ મેરેજ કર્યા. હવે આના મમ્મી પપ્પા એટલે નહીં બોલાવે કે મારા મમ્મી પપ્પા પહેલા ત્યાં જાય ને વાતચીત કરે તો સમાધાન થઈ જાય તો આવું કે અમે તમને બોલાવશું. બરોબર. પેલા મમ્મી આવતા હતા મળવા હારું, પણ ભાઈએ ઝઘડો કર્યો મમ્મી હાથે એટલે મમ્મી બી નહીં આવતા. પેલા મારી મમ્મી આવતા, હાંતાઈને આવતા મને મળવા, પણ હવે એ પણ નહીં આવતા મળવા. પેલા લવ મેરેજ કરે તો બધા એમ કે હારા લોકોને બી બધા બોલાવવા મળે, અમને લોકોને કોઈ બોલાવતા મેં તો અપંગ છું ને, હારી છોકરી હોય તો નહીં બોલાવે તો સમજ્યા, મારી મમ્મી પપ્પા લોકો મને નહીં બોલાવતા, બહુ દુઃખ થાય, શું કરવાનું? મારા ઘરવાળાને પેટમાં ગાંઠ છે, એવા છે, વધારે બારી વાળું કામ નહીં કરી શકે. એટલે તમને પેટમાં પ્રોબ્લેમ છે? હા, પેટમાં પ્રોબ્લેમ આવડી મોટી ગાંઠ છે અહીંયા પેટમાં એમને. શું ઘર ચલાવવા શું તકલીફ પડે છે બેન? બધી રીતે જ તકલીફ પડે, કઈ સામાન લાવવા સારું પૈસા નહીં હોય, શાકભાજી લાવવા પૈસા નહીં હોય, વાપરવા હોય, દવાખાને જવા હોય તો પણ પૈસા નહીં હોય. આ તમે મારી તબિયત નહીં સારી, મને થોડીક તાવ ને શરદી ખાંસી એવું છે, કમર બહુ દુખે. બધા લોકોને અમુકની સારી જિંદગી જાય, અમુકની ખરાબ જાય, પણ મારા લીધે તો સારું કહેવાય કે મારે આટલે સારા ઇન્સાન હાથે લગ્ન થઈ છે ને. કે તમારે જોવા જાય ને તો તમે કોઈ આવો માણસ નથી મળતો. મારી મમ્મી પપ્પા બી ચાહતે તો આવા માણસ સાથે મને લગ્ન નહીં કરાય શકતે. વિકલાંગ હાથે વિકલાંગને લગ્ન કરીએ કે અમારી પાસે મારા મમ્મી પપ્પાએ 2-3 રિશ્તા બી આવ્યા હતા, એ બી બધા અપંગ જ હતા. એક જગ્યાથી રિશ્તા એવો છે કે એવી જગ્યાથી રિશ્તા એવો હતો કે મારે એનું કરવું પડે, મારા જેની હાથે મારા લગ્ન થાય ને એનું મારે કરવું પડે.
એ રીતે દિવ્યાંગતા હતી. હા, એવી રીતે વાત આવી હતી. મારી મમ્મીને બી અમે કીધી હતી, વાત કરી હતી. ના પણ જે રીતે આ બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય છે અને ખાસ કરીને ઘણા બધા લોકો એવા છે કે જે ભાગીને મમ્મી પપ્પાથી વિરુદ્ધમાં આવી રીતે પગલું ભરતા હોય, તો એ બાબતે શું કહેવું છે તમારું? વિરોધમાં તો નહીં જવું જોઈએ, પણ અમે મારી મમ્મી પપ્પાને એમની મમ્મી પપ્પાને પહેલેથી જાણ કરી હતી, બધાને બહુ સમજાવ્યા હતા. જાણ કરેલી ને બધાને ખબર જ હતી કે એકબીજાને બોલાવે, લગ્નની વાત બી કરેલી મેં એમના કાકા સાથે. એમના કોસંબામાં કાકા રહી મોટા, એમના કાકાને કહેવા બી ગયેલો કે મારે છે ને મેરેજ કરવા છે. મેં કીધું તમે મારા મમ્મી પપ્પાને વાત કરો, નહીં તો તમે તમારા ભાઈ લોકોને વાત કરો. તમે કીધું થઈ જતા હોય. બંને એક જ કાસ્ટના છો? હા, મેં બી એક જ ક્લાસમાં. બરોબર. તેમ છતાં પણ પ્રોબ્લેમ? પણ એક જ પ્રોબ્લેમ હતી કે મેં ચાલી નહીં શકું ને, એટલે મેં અપંગ હું ને, એટલે મારા સાસ સસુર લોકોને પસંદ નહીં. કેમ કે એ લોકો એમ કે તું કે લગ્નમાં જાય કે બહાર દેશમાં જાય તો કે તને તારી વાઈફને બધા જોશે, તો એમ કે આ આટલો સારો આવી અપંગની હાથે લગ્ન કરે, શરમ નહીં આવતી. બધા લોકો એવું બોલે. અમારામાં બધા લોકો બૈરીને બહુ ખરાબ બોલે. મારી નણંદ મને ખુદને મારીને ગઈ હતી. મેં પ્રેગ્નેન્ટ હતી ત્યારે મેં અહીંયા અમરોલી પોલીસ સ્ટેશન છે ત્યાં રિપોર્ટ બી કરાવી હતી, પણ એ વાત છે કંઈ થયું નહીં. મારી નણંદને 15 દિવસ સુધી મેં 15 મહિનો સુધી રાખી, પણ એને અમારી પર હામણ ઉપરથી કેસ કર્યો. એવો કર્યો કે એના ભાઈ એની હાથે ખરાબ કામ કર્યા છે, એવો કેસ કરીને એના ભાઈને 2 દિવસ સુધી પોલીસ વાળે બહુ માર્યા હતા. મેં એટલા જણને મદદ માંગી, કોઈ મદદ બી નહીં કરી. મારી બેનને કેટલું કેમ બોલાવી હતી, મારી બેન આવી હતી, પણ એકલી બેન હતી, એનેથી કંઈ થયું નહીં. નાના બેન, પણ હવે લોકોની માનસિકતા એ રીતની છે એટલે એમાં આપણે પરિવર્તન ના લાવી શકીએ, પણ કદાચ તમારી અંદર જે હિંમત છે અને તમે વાત કરી કે તમે દિવ્યાંગ છો તેમ છતાં પણ તમે એટલા પ્રેમને તમે માનો છો, તમારા હસબન્ડને એટલું ચાહો છો, બહુ મોટી વાત છે. એટલે સુખ દુઃખ તો દરેકના જીવનમાં હોતું જ હોય છે. સુખ દુઃખ તો આવે એવું નથી, એવું તો નથી સુખ દુઃખ નહીં આવે, બધાને આવે, મને પણ આવે, તમને બી આવે, પણ આવું સુખ દુઃખ તો કોઈને જ આવે. અત્યારે હાલમાં બેન શું તમારે અમારી સાઈડથી શું એવી મદદની જરૂર છે જેના થકી તમને અમે કંઈક સપોર્ટર બની મને પૈસા એવું કંઈ નથી, મેં ખુદ કમાઈ નાખું ને એવી મને મદદ જોઈએ કે મેં ખુદ મને મહેનત કરવી છે. એવું નહીં કે કોઈ મને મદદ કરી જાય, મેં એના પર બેસીને ખાવું, મને એવી મદદ નહીં જોતી કે મેં ખુદ મહેનત કરી શકું. તમારે કોઈ રોજગારની જરૂર છે? હા. શું રોજગાર જોવે છે તમારે? એવું મેં બેસીને ધંધો કરી શકું, કંઈ કામકાજ કરી, તો દુકાન હોય તો મેં મહેનત કરી કે પહેલા બી મેં દુકાન ચલાવેલી છે એટલે. અચ્છા, એટલે દુકાન ચલાવવાનો અનુભવ છે તમારી પાસે, અને બહુ સારી વાત છે. કઈ વાંધો નહીં, એટલે તમારી પાસે દુકાન મૂકવાની જગ્યા છે? એમને ખબર છે, મને કહેતા હતા કે મેં એક જગ્યાએ દુકાન મૂકવા લાગે તો કોઈ મદદ કરશે. તમારી પાસે દુકાન? કઈ વાંધો નહીં, તો તમે છે ને થોડોક અમને સમય આપો. આજે ફોન અમે કરી દઈએ છીએ, જો આજે રેડી હશે દુકાન તો આજે ને આજે કરી દઈશું, નકર પછી કાલ સુધીમાં. તમારે ખુદનું એક રોજગારની જરૂર છે અને અમારું એક જ પ્રયત્ન છે કે તમે દિવ્યાંગ છો, તમારા પગે ઊભા નથી રહી શકતા બરાબર, પણ તેમ છતાં પણ એટલી મહેનત કરવા માંગો છો, એ બહુ મોટી વાત છે. અમે તમારી સાથે છીએ અને એક દિવસનો ટાઈમ આપો અને તમારી જે જગ્યા તમે જોઈ છે અમને બતાવી દો. જો આજે ને આજે થઈ જશે તો આજે ને આજે કરી દઈશું. મને બેન કાંઈ નહીં દોસ્તો, અત્યારે જોઈ લઈએ જગ્યા અમે કઈ રીતની વ્યવસ્થા છે અને શું એમાં કરી શકીએ છીએ, કેમ કે દુકાન તો આવી જશે, માલ સામાનની સાથે તમામ વ્યવસ્થા. આજે આપણે ખાસ સપોર્ટર પણ છે જેમના સહયોગ આપ્યો છે, જેમનું નામ હું તમને આગળ જણાવું છું, અને બની શકે એટલે આપણે મદદરૂપ થઈએ એમના જીવનને આગળ ચલાવવા માટે. ચાલો જોઈએ આગળ શું થાય છે. આ બેન પેન્ટિંગ તમે કરેલું છે? હા, રાધે કૃષ્ણ. આ તમે જાતે પહેલેથી પેન્ટિંગનો શોખ છે? બહુ સુંદર પેન્ટિંગ છે. મને પાડવાનો બહુ શોખ છે એટલે મેં આવું પાડ્યા કરું બધું. બરોબર. દોસ્તો આજે આજના આ દિવસની અંદર દુકાનની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને એમનો સામાન લેવા માટે અમે લોકો આવ્યા છીએ. અને બહુ સારી વાત છે કે જે રીતે એમની જે કહાની તમે જે આગળ સાંભળી અને જે રીતે એના જીવનમાં ઉતાર ચઢાવ છે
અને એમની જે પ્રેમ કહાની છે બહુ અદ્ભુત છે. પણ ઠીક છે, એમને મહેનત કરવી છે, એમના ઘર ચલાવવા માટે કંઈક ને કંઈક કામ કરવું છે, તો એમની માટે બહુ ઉપયોગી પણ છે આ દુકાનની મેનેજમેન્ટની આખી ક્રિયા. અને આજે જેમને ખાસ કરીને આ દુકાન માટે અને જે પણ કંઈ સહયોગ આખા સામાનની સાથે જેણે આપ્યો છે એમનું પણ નામ અમે તમને આગળ જણાવું છું. પણ ચાલો કાંઈ વાંધો નહીં, એની પહેલાં જે પણ કંઈ સામાન જોવે છે તમામ સામાનને કાઢી લઈએ અને એને મસ્ત મજાનો એક સેટઅપ કરીને આપીએ, જેથી એ મહેનત કરી શકે અને હસબન્ડ વાઈફ અને એમનો દીકરો બહુ સારી રીતે જીવી શકે. જોઈએ શું થશે આગળ, જોઈએ. ભૈલા આ લેની સાબુ નાખ્યા. એક એક લઈ લેજો. વાહ, કેટલા વાગે દુકાન આવી ગઈ? હે 3 વાગે. 4 વાગ્યા અત્યારે, 1 કલાક લેટ થયો અમારે. તો ફાઇનલી જે પણ કાંઈ દુકાન માટેની ખાસ જરૂરિયાત હતી એ આવી ગઈ છે. અને બેન તમારી માટે સામાન પણ લઈને આવ્યા છીએ અમે. તમે એવું બોર્ડ મારી દેજો કે એસએમસી વાળા લઈ નહીં જાય. એવું છે, સાથે જ છે. ના એટલે એસએમસી વાળા આવે. હવે એસએમસીમાં તો એવું છે કે ભાઈ અમારું વધારે કાંઈ ચાલતું નથી, બરોબર, પણ એટલી જ છે કે તમારું જે પણ આ સ્થિતિ છે એને જોઈને કદાચ એ તમને સપોર્ટ કરે. પણ આપણે એમની જગ્યા ઉપર બેઠા છે એટલે થોડુંક તો રહેશે, અને આપણે થોડુંક કોઓપરેટ કરવાનું. અમારા બસ ટોટલ બેનર ને બધું લાગી ગયું છે. હવે મસ્ત સામાન ગોઠવી દઈએ અને પછી શુભ મુહૂર્ત કરીએ, કેમ કે આજે બધી વસ્તુ થતી હોય છે એક જ દિવસની અંદર, પણ એની પાછળ મહેનત બહુ બધી હોતી હોય છે. આજે આ દુકાન આજને આજ રેડી હતી એટલા માટે આજને આજ મળી ગઈ, પણ મોસ્ટ ઓફ એક દિવસ તો લાગે જ છે. પણ બેનને પણ થોડીક નવાઈ લાગે છે કે આજે એક દિવસમાં જ બધું થઈ ગયું એટલે મોટી વાત છે. પણ ઠીક છે, એમનો રોજગાર ચાલુ થઈ ગયો, એમને મહેનત કરવી છે એ બહુ મોટી વાત છે. ચાલો સામાન પણ કમ્પ્લીટ રેડી છે, એમને ફિટ કરી દઈએ. અને આજે જેમને સપોર્ટ આપ્યો છે એવા ક્રિશભાઈ અને એનિલભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે એમના પૂરા પરિવાર તરફથી આ દુકાન માટે સહયોગ આપ્યો છે. બહુ મોટી વાત છે દોસ્તો, આ એક દુકાનનું સેટઅપ માટે ફાઇનાન્શિયલી સપોર્ટ અને લોકોનો એટલો મોટો સહયોગ એ બહુ મોટી વાત છે. કંઈ નહીં, કમ્પ્લીટ કરીએ. હા, ફોલો કરેલો છે અમે તમને. આ શું છે? હું હે એટલે તમે આમ ગરીબ માણસને તમે દાન કરી રહ્યા છો એટલે આમ દુકાન. દરરોજ વિડીયો જોવો છો? હા. વાહ, શું નામ છે તારું? કરણ. કરણભાઈ, શું શીખવા મળે છે? હે આમાં આપને શું જોવા શીખવા શું મળે? એટલે આપણે જે ગરીબ માણસને આપણે જે દાન કર્યું હોય હે એ બધું અમે જોઈએ છીએ દરરોજ. સારી વાત છે, લોકોની મદદ કરવી જોઈએ. અમારા ભાઈએ છે ને અમારો ફોલોવર છે જેમને અમારા ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા લોકો અમારા ઇન્સ્ટાગ્રામ વિશે જાણતા નથી, પણ તમે બધા લોકો જોઈ લો. આ અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને અમારું આ ઓફિશિયલી આઈડી છે. કોઈ પણ વ્યક્તિ જો ફોલો નથી કરતા તો એમાં પણ જોઈ લેજો, અમારા શોર્ટ વિડીયો રેગ્યુલર આવતા હોય છે. ભાઈએ અમારા ફોલો કરેલા છે. થેન્ક યુ સો મચ ભાઈ સપોર્ટ આપવા માટે. થેન્ક યુ. બધા લોકો જોવો છો? મારો ફોન છે. હે બધા વચ્ચે એક જ ફોન છે? એટલે આમ બધાને અલગ અલગ નો હોય. અચ્છા, તમારા બધા પાસે ફોન છે? હા. દોસ્તો, કોઈ પણ કાર્યની અંદર જ્યારે એક હાથે કામ થતું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ વધી જતી હોય છે, પણ જ્યારે ઘણા બધા લોકોનો સહયોગ મળવા મળે તો એક કામ આસાન થઈ જાય છે. આ તમે સામે તમારી સામે જ એક નાનું અમથું એક્ઝામ્પલ છે કે બાળકો દરેક લોકો આપણા વિડીયોઝ જોવે છે, સપોર્ટ આપે છે અને ઘણા બધા ફોલોવર્સ જે આપણને આવી રીતે સપોર્ટરૂપ બનતા હોય છે. મોટી વાત છે. અને આજે એટલા મોટા સપોર્ટથી જ આપણે આ કામ કરી શકીએ છીએ. આજે આપણું જે એટલું મોટું આશ્રમ બન્યું છે ત્યારે દરેક લોકોનો તમારો સહયોગ છે ત્યારે જ આ મોટું એમ્પાયર ઊભું થયું છે. કેમ કે એક વ્યક્તિનું કામ નથી,
હજારો લાખો લોકોએ સપોર્ટ આપ્યો છે ત્યારે જ આ મોટું એમ્પાયર બન્યું છે. ચાલો આજે આ સપોર્ટની અંદર આ બધા લોકો સહયોગી બન્યા છે. ફટાફટ અમારી દુકાનનું આ સામાનનું કામ છે પૂરું હમણાં થઈ જશે તો ફટાફટ કરી દઈએ. બરાબર ને ભાઈ? ખુશનસીબી કે કિસ્મત જે પણ ગણો હોય, આખું નારિયેળ નીકળ્યું છે ટોપરા સહિત અને પાણી તો અંદર છે. આમ કાંઈ વાંધો નહીં બેન, આમ તમારું શુભ મુહૂર્ત છે, આમને રાખજો અને હોને કાંઈ નહીં શરૂઆત કરો. ચાલો, સારી વાત છે. અને એ પાછું ઊભું ફાટ્યું છે એટલે મોટી વાત છે. હા કરો. બરોબર બેન? સવારમાં તો બહુ રડતા હતા તમે, ખુશ થઈ ગયા ને? એક વિચાર્યું તો એક દિવસમાં થઈ જશે. ચાલો કાંઈ વાંધો નહીં. આજે તમને જે આ દુકાન જેમને બનાવી આપી છે ને એમનું નામ પણ અમે લખ્યું છે. એમનું નામ છે ક્રિશભાઈ અને એમના બીજા ભાઈ છે અનિલભાઈ. બંને ભાઈઓ તરફથી તમને આખો આ દુકાનનું સેટઅપ કરી આપ્યું છે અને એમના તરફથી બની શકે એટલો તમને એટલો સહયોગ આપ્યો છે તમારે આ ધંધામાં વધારે ઉપયોગી બને. શું કહેશો એમને? થેન્ક યુ, ધન્યવાદ. દરરોજ મહેનત કરશો? ચાલો કાંઈ વાંધો. તમારે કંઈ કેવું છે ભાઈ? આટલું કર્યું એ બહુ કહેવાય. આટલું તો કોઈ આપણા પણ નહીં કરે જેટલું તમે કરી આપ્યું. જી, એટલે બહુ સારું લાગ્યું ને તમારા આટલું બધું કરી આપ્યું. હા ના, બસ તમારી મહેનત છે અને તમે જે રીતે સર્વાઈવ. કોઈ દિવસ વિચારેલું ને કે આટલું બધું થઈ જશે? શું? અમે કોઈ દિવસ વિચારેલું ને કે આટલું બધું કોઈ કરી આપશે? અને અમે કશું નથી કર્યું. તમારી મહેનત છે અને લોકોનો સહયોગ છે ત્યારે થયું છે. અને તમારા ઘરની અંદર જે નાનો મોટો પ્રોબ્લેમ છે અમે ભગવાનને પ્રાર્થના કરશું અને લોકોને પણ જાણ કરશું કે તમારું જલ્દીથી જલ્દી સમાધાન થઈ જાય અને ફરીથી હસતા ખેલતા પાછા મજા કરો. બરાબર? કાંઈ નહીં. મને ભગવાન તમારી આ સ્વાસ્થ્યને જલ્દી સારું કરી દે એવી પ્રાર્થના કરશો. હો ને? એક ફોટો લઈ લઈએ. હા ચાલો. ચાલો દોસ્તો, આજે આ પરિવાર જેમને મહેનત કરવી છે, આગળ વધવું છે ને એ ઉપયોગી માટે બેનની આ રીતની શારીરિક સ્થિતિ કે જે દિવ્યાંગતા સાથે જીવતા હતા પણ આજે એમને એક રોજગાર મળ્યો છે જેના થકી એમના હસબન્ડ પણ કામ કરી શકે, બેન પણ કામ કરી શકે અને ઉપયોગી બની શકે કંઈક ને કંઈક સમાજની અંદર. પછી એ જ હેતુ સાથે તમે દરેક લોકો એકબીજાને ઉપયોગી બનો અને ભગવાન છે તો આવા લોકોની માટે આપણે મદદ કરતા રહીએ. થેન્ક યુ.